પોરબંદર જિલ્લામાં તમામ મતદાર મથકો પર આજે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમને લઈને વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મતદાન યાદી અંગેની વિવિધ કામગીરી કરવામાં આવી હતી તેમજ નવા ચૂંટણી કાર્ડ માટેની કામગીરી પણ હાથ ધરાઈ હતી। ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કુલ 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, જે અન્વયે મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી હતી તેમજ મતદાર યાદીમાં જે મતદારોના નામ કમી થયેલા છે તેવા મતદારોની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઇટ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે તેમજ પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં નોંધાયેલ મતદારો પૈકી જે મતદારો વર્ષ 2002ની મતદાર યાદી સાથે લિંક થઈ શકેલ નથી તેવા મતદારોને તબક્કાવાર નોટિસ આપવામાં આવી છે। આ કાર્યક્રમ દરમિયાન પોરબંદર જિલ્લામાં મતદારો માટે જિલ્લાના તમામ મતદાન મથક ઉપર 27 ડિસેમ્બર 28 ડિસેમ્બરના વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ 3 અને 4 જાન્યુઆરી પણ વિશેષ કેમ્પ યોજાયો હતો। આ કેમ્પ દરમિયાન BLO દ્વારા મતદારોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જે લોકોના નામ મતદાર યાદીમાંથી કમી થયેલ છે તેવા મતદારો તથા ભાવિ મતદારો મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરવા ફોર્મ 6 તથા ઘોષણાપત્ર તેમજ જરૂરી આધાર પુરાવાઓ જમા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।